મેં નહીં તો થઈ ગયા કપડાં પહેરી લીધા હે આવા જાવ બે ગયો બરાબર કાંઈ સમજાતું રહી નહીં તમે એવું હોય છે તો સવાર પડી ગઈ તમે જોઈ શકો વહેલી સવારમાં આપણે આવી ગયા તો હાલો નીચે નાસ્તા પાણી કરીને પછી મમ્મીને તૈયાર થઈ ગયા એટલે આપણે જઈ લગ્નમાં અને આપણે બે ગયા ગાડીમાંથી આપણે જઈએ મામાને ઘરે અને મામાને ઘરથી જઈશું આપણે વાડીએ ડાયરેક્ટ મિલનભાઈ આપણે વરાજા તૈયાર થઈ ગયા છે મિલનભાઈ સામું જો તો ઘડીક હાલો આ વરાજો આપણે તૈયાર છે અને હાલો આવેલા જઈએ હવે અંદર તો વરાજાની એન્ટ્રી થઈ ગઈ તમે જોયો કો અને સનરૂફની ઉપર ચડીને આપણે એને ડિસ્કો કરતા દેખાતા હતા એનો વિડીયો મેં એટલો આવ્યો થોડો જેટલો દેખાય એટલો તમે જોઈ લ્યો અને બહાર આવી ગયા મિલનભાઈ વિશાલભાઈ ફોટા જ પાડે કહ્યું ના સવારના આવ્યા તેના ફોટા જ પાડે સેલ્ફીનો બધું પાડી લીધું દર્શનભાઈ ફૂલ મોજમાં બધું કામકાજમાં હતા અને આ બધી બાજુ બધી આપણે ઘરની જ છે બરાબર ને મહેમાન નદી નથી આવ્યા જાન નદી તમને બતાવ્યું એમ નીચે જ હતી અને આ બાજુ છે રસોડું ત્યાં રસોઈ કરે છે ઓલી બાજુ પાણી પીવાનું ને બધું રાખ્યું છે અને આ બાજુ કે સેલ્ફી પાડે બધું વિડીયો ઉતાર લેવા દો ઘા ખાવું કીધું અને આ બાજુ બધા લખવાવાળા બેહાડવાના છે આ બાજુ આપણે મામા માસીને બધા બેઠા છે એટલે માસી શું માસાની બધા તો હાલો જાન આવી ગઈ અને વરાજો આવી ગયો હે અને મહેમાન બધા આપણા ઉભા એના તો હજી વાંય આવે ગાડીની અને ઢોલી તો ઢોલો કાઢવા માંડ્યા હે કે હાલો ભાઈ આજ તો પૈસા થઈ જવાના અને દર્શનભાઈ મામાને બધા ઉભા વિશાલભાઈ બધા મિલનભાઈ તો ચશ્મા બસમાં પહેરીને તૈયાર થઈ ગયા હવે ખબર નહીં કે અલગ લાગે ભાઈ એનો વિચાર તો હાલો જાનની ગાડી પોકી ગઈ ને વરાજાભાઈ આવી ગયા અંદર ઉતરે એટલી વાર ભાઈ પોખી જ લેવાના હે હાલો તે વરાજાની એન્ટ્રી થઈ ગઈ છે ને હાર પહેરાવી દીધા છે ફૂલડા ઉડાડી દીધા હે ફૂલડા આખા માર્યા બોલો કે તો લાગી ગયો હોત તો કામ ટોલો રંગાઈ જાય ને બધા તો હાલો એન્ટ્રી કરે નહીં બે જાય આગળ આપણે ફૂલડા ઉડાડવા પછી આ બાજુ આખું પેક કરી દીધું કે નથી બતાવું એમ કાકા ખુલ્લું તો રાખો તો કંઈક કરા સારું તો આપણે ઓલી બાજુ ફરીને જવું પડશે ફૂલડા ઉડાડવા આપણે ધોરો હતો કે આ બાજુ તો બેઠા ઉડાડશે અને ફેરા ચાલુ થઈ ગયા છે ને દર્શનભાઈ જતો લો મિલી લીધા ત્યારે આપણે ઠેઠ પહોંચી ગયા આપણે થોડાક કામમાં એટલે થોડાક મોડા પડી ગયા અને ફેરા ચાલુ થઈ ગયા છે પછી આપણે એને વ્યવહાર લખવા બેસી ગયા ફોટાનું પડવા ગયા એટલે બધા ફોટાનું આપણે પાડી લીધા છે અને બંને એની ફોટા પાડવા આપણે કીધું એના વ્યવહાર લખવા આપણે બેસી જાય એમ આપણે પછી શું કરશે ખબર 500 બદલે 400 જ લખશી એટલે એ ફાયદો આપણને મોટો છેલ્લે જીજુ બોલે બેટા એ 500 લખે આપણે 400 જ લખાવશે આમાં 100 રૂપિયા આપણા ખીચામાં ડાયરેક્ટ 100 રૂપિયા ડાયરેક્ટ પ્રોફિટ એમ રબરો ભેરો જોઈ લો કેટલા પ્રોફિટ આપણે આવી જાય એમાં અને પછી આપણે બેસી ગયા માંડવો ભરવા અને તમારી આને શું કે નહીં મને કોમેન્ટમાં કહેજો આપણે આ બાજુ હું કે લગ્નમાં એમ માંડવો ભરીને પછી ચાલુ થઈ ગઈ છે વિદાય તો ઘડીક વિદાય લઈને પછી આપણે જઈશું નીચે થોડું કામકાજ છે બધું ભેગું કરશી અને પછી આપણે ઘરે જઈશું તો વિદાય ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો બધાય અને મામાના છોકરીમાં બેસી ગયા મંડપમાં કારણ કે ત્યાં બધું પતી ગયું એમ એટલે હાલો આપણે ઘરે પહોંચી ગયા ને આજ માટે આટલું જ તો મળીએ કાલ નવા બ્લોગ સાથે અને બીજું કંઈ નવું હોય છે તમને બતાવીશ અને અત્યારે માંદા પડી ગયા તો અવાજ બેસી ગયો માંડ વોઇસ રેકોર્ડ કર્યો હે તો મને કાલ નવા બ્લોગ સાથે બાય બાય ટેક કેર અને આવજો અને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો અને શેર કરજો.